પરમેશ્વરે યાકુબા આશીર્વાદ ઓઈફો। પોહા જેમ જેમ મોટા ઉના યાકુબ ઘર રમના પસંદ કરે થતો, પણ એસાવ શિકાર કરુના પસંદ કરે થતો। રિબકા યાકુબા પ્રેમ કરે થતી, પણ ઈસાક એસાવા પ્રેમ કરે થતો। એક દી એસાવ શિકાર કરીને ઘર પાછો આવે થતો, ત્યાર તો ઘણો ભૂખાયેલો ઉનો। ઈસાવે યાકુબા આયખા, તુવે બનાવેલા ખામનામાંથી થોડાક ખામના લાવ। યાકુબે જવાબ ઓઈફો, પેલા તું તુણા જ્યેષ્ઠપણા માંદે, માટે એસાવે તાણા જ્યેષ્ઠપણા પોહા તરીકેનો હક ઓફી દીધો। ત્યારે યાકુબે ત્યાં થોડાક ખામના ઓઈફા। ઈસાક એસાવ તાણો આશીર્વાદ ઓફુની ઈચ્છા રાખે થતો, પણ તો અહ કરે તી પહેલા રિબકાને યાકુબે ત્યાં યાકુબ જાણે કા એસાવ તેવી રીતે થઈ ગયો। ઈસાક ડોહો હતો ને હેરી શકે નહીં, માટે યાકુબે એસાવાએ કપડે પોવી લીધે ને તેણે ગળા ને હાથમાં વોકડાએ ચામડા પોયવા। યાકુબ એસાક પાસે આમનો ને આયખા, મેં એસાવ આહે, મેં તુણે પાસે આમનો આયકા, તું માં આશીર્વાદ કરી શકે। જ્યારે ઈસાક બોકડાએ બાલા અડકનો ને તાણે કપડાએ વાસ લીધી, તો એસાવા આશીર્વાદ ઓફી રનેલો આહે। એસાવ યાકુબા નફરત કરું લાગનો, કારણ કે તેણે તાણા જ્યેષ્ઠપણા પોહાયા હક ને તાણો આશીર્વાદ ચોરી લીધો, માટે તેણે ત્યાં તાણે બહાઈ મોત પાઠી મારી લાખોની યોજના બનાવી। પણ રિબકાએ એસાવની ઈ યોજના વિશે ખબર પડની, માટે તેણે ઈસાકે યાકુબા તાણે હગા પાસે આઘેર અવલાક દવડી દીધો। યાકુબ રિબકાએ હગા હાથે ઘણો સમય રનો, તે સમયમાં તાણા વેવા ઉના 12 પોહા ને પોહ્યા ઉને પરમેશ્વરે ત્યાં ઘણો ધનવાન બનાવ્યો। તાણે વતન કનાનમાંથી 20 વરી આગો રનો, પાછી યાકુબ તાણે પરિવાર તાણા નોકર ચાકર ને જાનવરાએ ટોળા હાથે પાછો તો આમનો। યાકુબ ઘણો ગભરાયેલો હતો, કારણ કા તો વિચારે થતો કા એસાવ હજુ પણ ત્યાં મારી લાખું માંગે તાય, માટે તેણે એસાવ હારું ભેટના રૂપમાં જાનવરોને ઘણે ટોળે દવડે। ચાકરો જે એ જાનવરો એસાવ પાસે લામનેલા હતા, ત્યાંથી ત્યાં આયખા કા તુણો દાસ યાકુબ તો આ જાનવર દે રનેલો આહે, તો જલ્દીથી આવે તાય। પણ એસાવે માફ કરી દીધેલો હતો ને ત્યાં એક દૂસરા હેરીને ખુશ ઉના। ત્યાર પાછી યાકુબ કનાનમાં શાંતિથી રનો। ત્યાર ઈસાક મરી ગયો ને યાકુબ ને એસાવે ત્યાં દાયટો, જે કરારના વચન પરમેશ્વરે ઇબ્રાહીમમાં ઓફેલે હતે, હવે ઈસાક પાછી યાકુબા ઉફવામાં આમને।